સુધી તમારી દીકરીને કહેજો કે બધું જોવે, જાણે, સમજે અને ભણવાનો પ્રયત્ન કરે. પ્રમુખ સાંઈ મહારાજે કહ્યું કે તમારે પણ તમારી દીકરીને કેવું કે હવે બેટા તારું એક ઘર છે, તું ત્યાં રહે, એમાં તારી શોભા છે, અમારી શોભા છે, ઘરની શોભા છે. અને એવું કઈ કામ હોય 15-25 દિવસે તો ફોન કરવો, બાકી રોજ કરવાની કઈ જરૂર નથી. આ બધી વાત પ્રમુખ સાંઈ મહારાજે શીખવાડે. આપણે રિવર્સ સલાહ આપીએ આપણી દીકરીની, બેટા ચિંતા ના કરીશ, કંઈક હોય તો ફોન કરજે, અમે 2 કલાકમાં આવી જશું. યુ આર સ્પોઇલિંગ યોર ડોટર્સ ફ્યુચર. જે અમેરિકામાં ડિવોર્સ લોયર્સે પહેલું કારણ શું આપ્યું? ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધી મધર ઇન હર ડોટર્સ ઇન લોઝ હાઉસ. એ દીકરીના સાસરામાં દીકરીની માતાનું વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ. અને બધા જીવનમાં ક્યાંક ને ક્યાંક સહન કરવું પડતો હોય છે. છોકરો હોય તો ઓફિસમાં, ધંધા વેપારમાં ક્યાંક સહન કરવું પડે, દીકરીને નવા ઘરે થોડું સહન કરવું પડે. ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. ટોલરન્સ, જે પહેલી જ વાત આપણે કરી, એટલે એક ફોર્મ્યુલા મેં ડિઝાઇન કરી છે, TAAC, ટેક ફોર્મ્યુલા. T is tolerance, A for acceptance, A for apologies and C for compromise. અત્યારે છે ને કોન્ફ્લુઅન્સ જનરેશન છે, એટલે બધી માતા અને સાસુ હોય એ બધા ગ્રેજ્યુએટ છે અથવા અંડર ગ્રેજ્યુએટ છે, અથવા તો 10-12 ધોરણ ભણેલા છે. અને જે ડોટર ઇન લો ઘરમાં જાય એ ફાર્માસિસ્ટ છે, MBA છે, CA છે. એટલે આમ જરા કોન્ફ્લુઅન્સ જનરેશન છે. 50 વર્ષ પછી સાસુ બહુ 2 MBA હશે, 2 CA હશે, પણ અત્યારે કોન્ફ્લુઅન્સ છે એટલે ટ્રિગર થાય. ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ મેચ ના થાય એટલે ટ્રિગર થાય. એટલે દીકરી જેને સાસરે જેને સાસુને કહે કે મમ્મી આ રેફ્રિજરેટર આપણે આ દિશામાં ગોઠવ્યું છે, થોડુંક જો ફેરવી નાખે તો બધાને અનુકૂળ આવે. બીજે જ દિવસે જઈને સજેશન. હવે 8 વર્ષથી રેફ્રિજરેટર આ દિશામાં ઘરમાં પડ્યું છે, ઘરમાં બધાને ફાવી ગયું છે, તું જલ્દી ફોડાવી દે, નહીં તો તું ફરી જઈશ. એટલે પ્રમુખ સ્વામી મહારાજે સલાહ આપી કે તમારી દીકરીને કહેજો કે 2 વર્ષ સુધી જોવે, જાણે, સમજે અને જેલ થવાનો પ્રયત્ન કરે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે અદ્ભુત શીખવાડેલી કે તમારી દીકરીને કહેજો કે સાસુ સસરા સામે ઊંચા સાદે બોલાય જ નહીં. સાસુ સસરા ખીજાતા હોય તો તે વખતે પણ નહીં બોલવાનું. ખોટું ખીજાતા હોય તો પણ તે વખતે તો મૌન જ રહેવાનું. વડીલો તમને ખીજાતા હોય, તમારા સાસુ સસરા માતા પિતા, તમે હાથ લાંબો કરીને સામે બોલો એટલે યોર MBA goes to dustbin, યોર CA goes to dustbin, યોર pharmacy goes to garbage. કારણ કે શિક્ષણ લીધું પણ સંસ્કાર તો છે નહીં. વડીલોનો આદર રાખવો જોઈએ. સાસુ સસરા કે માતા પિતા ખીજાતો એ વખતે મૌન જ રહેવાનું. હા, અને ખોટું સહન નહીં કરવાનું. 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી બેસાય સાસુ સસરા જોડે. મમ્મી તમે વાત આમ કરતા હતા પણ વાત આમ હતી, તમે આમ સમજ્યા હશો. પપ્પા તમે વાત આમ કરતા પણ વાત આમ હતી, ક્લેરિફાય કરો ને.